નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6માં ગુજરાતી વિષય, જેમાં આપણે 7મું કાવ્ય પગલે પગલે ભણ્યા હતા। આજે એક નવું ચેપ્ટર લઈએ છીએ, જેનું શીર્ષક છે બિરબલની યુક્તિ। બિરબલની યુક્તિ। આપણને રાજા અને પ્રધાનની વાત આવે એટલે સ્વાભાવિક છે બિરબલ, રાજા અકબર અને બિરબલ આ બે વસ્તુ આપણી સમક્ષ આવી જ જાય છે, કારણ કે બિરબલ પોતે ખૂબ હોશિયાર અને કોયડા ઉકેલવામાં તે ખૂબ એમની શું કહેવાય એક પેલી હતી કે અઘરામાં અઘરા જે કોયડા છે એ પણ એ સરળ મિનિટોમાં થતો થોડી ક્ષણોમાં તે પોતે ઉકેલી દેતા હતા, એટલે એમની બુદ્ધિ ચાતુર્યને લીધે તે ઓળખાતા હતા। અહીંયા પણ પ્રસ્તુત પાઠમાં બિરબલની યુક્તિ એટલે પાઠના શીર્ષક ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ પણ એક કોયડો છે જે બિરબલ પોતાની બુદ્ધિથી સરસ રીતે ઉકેલી દે છે। આવા અવનવા ઘણા જ એમના પ્રસંગો છે અકબર અને બિરબલના, પણ એમાંનો એક નાનો એવો પ્રસંગ આપણે આજે ભણીશું। લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકન અનેક માન્યતાઓ જોવા મળે છે। આપણે જોઈએ છીએ કે સમાજમાં આવા અપશુકન શુકન, ભાઈ બિલાડી આડી પડી ન જવાય, દૂધ ઢોળાયું, અપશુકન થયું, તો આવી ઘણી બધી માન્યતાઓ છે લોકોના મનમાં। હજી આપણે ભલે હવે શિક્ષિત વર્ગ છીએ, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક આવી માન્યતાઓ આપણા સમાજમાં છે, જેને થોડે ઘણે અંશે દૂર કરવાનો પ્રયત્ન આવા સારા સારા બુદ્ધિશાળી લોકો છે અને સમાજસેવકો છે એણે દૂર કરવાનો પ્રયત્ન કરેલો। આપણે આગળના પાઠમાં ભણી ગયા હતા કે રવિશંકર મહારાજ વાળો પાઠ, કે રવિશંકર મહારાજે જે ઓલા શીતળા નીકળે અને આપણે ઓળી નીકળે અને પહેલાં એવી માન્યતા હતી કે ભાઈ કોઈએ હોસ્પિટલ જવાનું નહીં, દવાખાને જઈને દવા લેવાની નહીં, માતા નીકળી છે, માતા એની જાતે જ મટી જાય, દવાખાને જાઓ તો તમને આમ થઈ જાય ને તમને તેમ થઈ જાય ને, એવી ખોટી માન્યતા હતી। જ્યારે અત્યારે ટેકનોલોજીના સમયમાં એ જે માતા નીકળતી હતી એ આધુનિક યુગમાં રસીકરણ દ્વારા એનું નાબૂદી આવી છે, એવો સમય છે કે હવે નાબૂદ થવાના આરે છે અને હવે લોકો શિક્ષિત થયા છે, તો આવી બધી માન્યતાઓમાં માનતા પણ નથી। તો આવી જ એક માન્યતા બિરબલ પણ અહીં શુકન અપશુકનની દૂર કરે છે। અનેક માન્યતાઓ જોવા મળે છે। આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે। તેની ચોટદાર રજૂઆત છે। દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા, ત્યારે તેમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા, જે રાજાને સલાહ આપે છે સારી નરસી બને, પણ પોતે વફાદાર હતા એટલે સારી જ સલાહ આપવાનો પ્રયત્ન કરતા। બાદશાહ એમને જાત જાતના કોયડા પૂછતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા। મેં તમને પહેલાં જ વાત કરી કે અકબર બિરબલના કોયડાઓ અનેક છે, એમણે અનેક આવી અંધશ્રદ્ધા માન્યતા, એ સિવાય રાજ્યમાં થતી કંઈ મુશ્કેલી હોય તો એના અવનવા કોયડા, એમણે યુદ્ધના હોય તો એવા કોયડા એમણે ઉકેલેલા છે અને બહુ જ સરળતાથી ઉકેલેલા છે। તો રાજા એમને કોયડો આપતા અને બિરબલ બેઠા બેઠા એ ઉકેલતા। બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે। બિરબલ જે છે એ મોગલ સામ્રાજ્ય એટલે કે મોગલોના અકબરનો એક ચતુર મંત્રી હતો બિરબલ। એ બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમનાની એક વાત અહીં આપણને આપી છે। આટલી ઘણા બધા પ્રસંગ છે, એમાં એક નાનો એવો પ્રસંગ આજે આપણે ભણીશું। પાઠ સાથે સાથે પાઠમાં આવતા તમામ સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી આવતા હશે તો વિરુદ્ધાર્થી શબ્દ, પ્લસ રૂઢિપ્રયોગ, એ સિવાય આ પાઠમાં અમુક જગ્યાએ શબ્દ સમૂહ આવશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો એ બધું જ બોર્ડવર્ક આપણે સાથે સાથે લેતા જઈશું। વિડીયોની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન લખાવવાનો સમય અત્યારે આપણી પાસે ઝાઝો છે નહીં,
પાઠ નાનો હોય તો પાઠને અંતે લખાઈએ છીએ. આ પાઠ થોડો મોટો છે એટલે એવો પ્રયત્ન કરીશ કે મોટા જે પ્રશ્નના જવાબ છે એ હું તમને સાથે સાથે પાઠની અંદર જ ટીક કરાવતી જઈશ. તો ધ્યાનથી પાઠ સાંભળવાનો, હું જ્યાં ટીક કરવાનું કહું ત્યાં તમારે ટીક પણ કરી લેવાના પ્રશ્નના જવાબ. ઠીક છે, કદાચ બધા પાસે નવનીત અવેલેબલ ન હોય તો પાઠ્યપુસ્તકની અંદર બધા જ પ્રશ્નના જવાબ આપેલા છે, આપણે ટીક કરાવીએ જ છીએ, મોટા પ્રશ્નની ચર્ચા પણ કરીએ છીએ અને નાના પ્રશ્ન તમને બોર્ડની અંદર લખાઈ દઈશ. પાઠની શરૂઆત કરીએ. તો એક દિવસ બાદશાહે સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. બાદશાહ છે એટલે સ્વાભાવિક બાદશાહ આપણે આમ રાજા નામ સાંભળીએ ને ત્યાં જ આપણને ખબર પડે કે મોટો મહેલ હોય, ઝરૂખા હોય, આજુબાજુ નોકરો કામ કરતા હોય એને રાજા કહેવાય. એવી જ રીતે અકબર રાજા સવારમાં વહેલા ઉઠે છે અને પોતાની ઝરૂખાની બારીએથી નીચે જોવાનો પ્રયત્ન કરે છે, નજર કરે છે ત્યાં તો એક નોકર જેમનો કામ કરવાવાળો વ્યક્તિ હતો એ સાવરણીથી, એટલે કે મોટું જે ચોગાન વાળવાનું, મોટું મેદાન વાળવાનું ઝાડુ હોય સાવરણો, એ સાવરણાથી પોતા એ મહેલનું ચોગાન વાળી રહ્યો હતો. અહીંયા આપણને બે શબ્દ મળે છે, સમાનાર્થી અને રૂઢિપ્રયોગ. સમાનાર્થી શબ્દ છે ઝરૂખો, એનો શબ્દ થશે છજુ. છજુ અને નજર કરવી એનો અર્થ થશે જોઈ લેવું. નજર કરવી, જોઈ લેવું, ત્યાં ધ્યાન કરવું એવો પણ અર્થ થાય. તો એ ધ્યાન કરે છે તો નીચે જે કામવાળો વ્યક્તિ છે એ ચોગાન વાળી રહ્યો હતો. બાદશાહને જોઈ એણે ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. એને ખ્યાલ જ છે કે સવારમાં એક મનની માનસિકતા છે અંધવિશ્વાસ, જેને આપણે કહીએ અંધવિશ્વાસ, આંધળો વિશ્વાસ, ખરેખર એવું કંઈ જ હોતું નથી. તો એ એવું વિચારે છે કે સવારમાં બાદશાહ મારું જો મોઢું જોવે એના કરતાં હું આડું ઝાડુ રાખી દઉં, મારા મોઢાની આડો સાવરણો રાખી દઉં એટલે રાજા મારું મોઢું જોઈ શકે નહીં. એ ઝાડુ ઊંચું કરી પોતાનું મોઢું ઢાંકી લે છે. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દાડો બગડવાનો. સામે પક્ષે જો પેલો વ્યક્તિ સારું વિચારતો હતો બાદશાહનું, એટલે એણે શું કર્યું, તરત જ ઝાડુ ઉઠાવી પોતાના મોંની આડું રાખી દીધું. પણ બાદશાહ છે એ અંધવિશ્વાસમાં ડૂબેલા છે અત્યારે, એમને ખરેખર વાસ્તવિકતાની ખબર નથી. તો એ એવું મનમાં ગાંઠ બેસાડી દે છે, એવું માની લે છે કે ભાઈ આ નોકરનું મોઢું જોયું એટલે પૂરું, હવે આજનો મારો આખો દિવસ શું થઈ જવાનો, બગડી જવાનો. પણ ખરેખર એવું કંઈ હોતું નથી કે તમે એવા કોઈ વ્યક્તિનું મોઢું જુઓ, સુકન અપસુકન, બહાર જઈ તો આનો સુકન થયું, હવે પૂરું આજનો દિવસ બગડશે. ના, એવું કંઈ જ હોતું નથી. અથાગ પરિશ્રમ જ સફળતાની ચાવી છે. તમે પરિશ્રમ કરો છો, સફળતા અચૂક મળે છે. પણ સૂતા કંઈ લેવાનો પ્રયત્ન કરો છો ને મારા નસીબમાં હોય તો મળે ને મારા ભાગ્યમાં હોય તો મળે, તો એમ કોઈને કંઈ મળતું નથી. એ અંધશ્રદ્ધા છે પાછી. તો અહીંયા બાદશાહે મનમાં ગાંઠ વાળી લીધી, પૂરું, હવે આ માણસનું મોઢું જોયું મારો આખો દાડો બગડશે. એટલે કે દિવસભર મારી જે આજ મારો દિવસ છે એ આખો દિવસ કેવો જશે, તો કે ખરાબ ઘટનાઓથી ભરેલો, મારી સાથે કંઈક ને કંઈક ખરાબ ઘટનાઓ બનશે. તો અહીં આપણને રૂઢિપ્રયોગ મળે છે દાડો બગડવો.
દિવસભર ખરાબ ઘટના ઘટવી. આખો દિવસ કંઈક ને કંઈક આપણે નેગેટિવ થિંક કરીએ ને તો તમે જેવું વિચારો ને એવું તમારી સાથે થાય. તમે સારું વિચારો તો તમારી સાથે સારું થાય. આપણે પોઝિટિવ થિંક, સારું વિચારો તો આપણી સાથે સારું જ થાય. પણ તમે ક્યારેક આવો નકારાત્મક વિચાર કરો છો ને એટલે આપણી સાથે ન બનતું હોય ને તો એવું બનવા માંડે. કારણ કે તમારું પહેલેથી જ માઇન્ડ કેવું ચાલે છે? નેગેટિવ ચાલે છે. એટલે તમને નકારાત્મક વિચાર જ આવ્યા કરશે. તો એવી રીતે આ બાદશાહનું મગજ પણ નેગેટિવ ચાલે છે. તો એમનો નકારાત્મક વિચાર પહેલો જ આવી ગયો. શું? તો કે મારી સાથે આ દિવસભર ખરાબ ઘટના જ ઘટશે. આગળ જોઈએ, વહેમનું ઔષધ નથી. એટલે વહેમની કોઈ દવા હોતી નથી કે ભાઈ ચલો એક ટેબ્લેટ આપીને તમારો બધો વહેમ દૂર થઈ જાય. ના, વહેમ તમે મગજમાં રાખો છો એ સતત વહેમ વધતો રહે છે, એ ઘટતો નથી. એટલે વહેમનું કોઈ ઔષધ નથી. આપણામાં એ કહેવત છે પૌરાણિક કે વહેમની કોઈ દવા હોય નહીં. અહીં ઔષધ એટલે દવા. ઔષધ એટલે દવા. અને વહેમની કોઈ ઔષધ ન હોવી એટલે કે શંકાનો કોઈ ઉપાય ન હોવો. એનો કોઈ ઉપાય જ નથી. તમને એકવાર વહેમ કરી જાય છે કોઈના પ્રત્યે તો એનો કોઈ જ ઉપાય હોતો નથી. એની કોઈ દવાઈ હોતી નથી, ઔષધિ નથી. એ તમારા પોઝિટિવ થિંકથી એ વહેમ દૂર કરવો પડે છે, અથવા તો વાસ્તવિકતા સ્વીકારીને એ રીતે ચાલવું પડે છે. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે. સવારમાં ઉઠે એટલે પહેલી આપણી ક્રિયા છે નાહવું ધોવું ને બ્રશ કરવું. તો એ જ પ્રમાણે રાજા પોતે બાદશાહ સલામત એટલે કે એના બાદશાહના હોતા આપણને સલામતીનો અનુભવ થાય એટલા માટે એમની માટે એવો શબ્દ વાપરવામાં આવ્યો છે બાદશાહ સલામત. તો બાદશાહ સલામત દાંતણ કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે. શિરામણ એટલે સવારનો નાસ્તો. જો અહીંયા આપણને શબ્દ સમૂહ માટે પૂછવામાં આવે કે સવારના નાસ્તાને શું કહેવાય, તો શિરામણ. આપણને શબ્દ સમૂહમાં આ રીતે પૂછે કે સવારનો નાસ્તો, તો એને શું કહેવાય? શિરામણ. શબ્દ સમૂહ ન હોય તો હું અહીંયા લખી જ નાખું શબ્દ સમૂહ. શબ્દ સમૂહ. સવારનો નાસ્તો શિરામણ અને સાંજનું જમવાનું વાળું. શું કહેવાય? વાળું. હજી એકવાર, સવારનો નાસ્તો શિરામણ અને સાંજનું જમવાનું વાળું. આ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો કોળિયો હાથમાં લે છે ત્યાં તો સેનાપતિએ આવી અને સમાચાર આપ્યા. જેવું જમવાનું હાથમાં લીધું, પહેલો કોળિયો સવારના નાસ્તાનો પકડે છે ત્યાં તો સેનાપતિ આવ્યા અને એક સંદેશો આપે છે. શું સંદેશો આપે છે આપણે જોઈએ. સેનાપતિ આવીને સમાચાર આપ્યા, બાદશાહ સલામત. મેં તમને આગળ વાત કરી એમ બાદશાહ સલામત શબ્દ એટલે વાપરવામાં આવે છે કે આપણે એ બાદશાહની અંદરમાં, આપણે એમના રાજ્યમાં શું છીએ? સલામત છીએ. તમે મજામાં છો, એવા શબ્દના અર્થમાં અહીંયા બાદશાહ સલામત શબ્દ વાપરવામાં આવ્યો છે. આપણા રાજ્ય ઉપર બુલેન્દખંડના રાજા લશ્કર લઈ ચડી આવ્યા છે. જુઓ તમે, નેગેટિવિટી શરૂ થઈ. રાજાના મનમાં નેગેટિવ વિચાર હતો એટલે હવે એમને પહેલો જ આ ચમત્કાર મળ્યો. જેવો નાસ્તો કરવા બેઠા તો સેનાપતિ આવી અને સમાચાર આપ્યા. શું? તો કે બુલેન્દખંડના રાજા આપણી ઉપર ચડાઈ કરવા માટે આવ્યા છે.
કોળિયો કોળિયાને ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા, સેના તૈયાર કરો, હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. પેલો નેગેટિવિટીનું ઉદાહરણ કે જેવા જમવા જાય છે ને પેલો આવે છે સેનાપતિને કહે છે બુલેન્દખંડના રાજા જે છે એમણે ચઢાઈ કરી છે અને યુદ્ધની તૈયારી કરવાની છે. તો રાજા જમવાનું નીચે મૂકી અને કહે છે કે સેના તૈયાર કરો, ચલો હું જ પોતે લડવા આવું છું. આજે સવારમાં એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો. હજી એમના મનમાં એ વિચાર ગયો નથી એટલે એ પાછા બોલે છે કે સવારમાં મેં કાળમુખાનું મોઢું, કાળમુખું એટલે અપશુકનિયાળ. આ પણ શબ્દ સમૂહ છે કે જેના શુકન સારા નથી તે, તો એ કેવું અપશુકનિયાળ. જેનું મુખ કાળ જેવું છે તો કેવું કાળમુખું. તો આ પણ એક શબ્દ સમૂહ છે. તો અહીં આપણને બે પ્રશ્ન મળે છે. પહેલો પ્રશ્ન કે બાદશાહ પોતાનો દાડો બગડશે એવું કેમ લાગ્યું, અને એક વાક્યમાં છે બુલેન્દખંડના રાજા બુલેન્દખંડનો રાજા પરત કેમ ફર્યો. તો પહેલા પ્રશ્નનો જવાબ તમે ટીક કરો, પહેલો ફકરો પહેલી લીટીથી, તો એ પેરેગ્રાફની છેલ્લી લીટી. એટલે કે એક દિવસ બાદશાહેથી લઈ અને દાડો બગડવાનો છે ત્યાં સુધીમાં આપણો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે કે બાદશાહનો દાડો બગડ્યો એવું કેમ લાગ્યું. તો એક દિવસ બાદશાહ સવારે ઉઠી મહેલના ઝરૂખાની નીચે જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો હતો. બાદશાહને જોઈને એને ઝાડુ ઊંચું કરી લીધું અને પોતાનું મોં ઢાંકી દીધું. બાદશાહ મનમાં ને મનમાં થયું કે સવારના પોરમાં આ માણસનું મોઢું જોયું તેથી મારો દાડો બગડ્યો. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે. આગળ, બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુલેન્દખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. જો અહીં આપણને એક વાક્યનો જવાબ મળે છે, બુલેન્દખંડનો રાજા પરત કેમ ફર્યો. તો ટીક કરો ત્યાંથી કે બાદશાહ, ત્રીજો પેરેગ્રાફ, બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. એવા સમાચાર મળતા જ બુલેન્દખંડનો રાજા પરત વળી જાય છે. કારણ કે અકબર રાજા એ યુદ્ધમાં એની સામે કોઈ ટકી શકતું નહોતું. એટલા માટે ઓલાને સમાચાર મળે છે કે રાજા પોતે જ મેદાનમાં ઉતરી ગયા છે, એટલે ઓલો ભૂસેટીને પાછો ભાગી જાય છે. તો રણ મેદાન એટલે યુદ્ધનું મેદાન. રણ મેદાન એટલે યુદ્ધનું મેદાન. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. એમને ભૂખ તો કકડીને લાગી હતી. કકડીને એટલે ભયંકર, ખૂબ ભૂખ લાગવી. તો ખૂબ ભૂખ લાગી હતી. એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફળા ફાફળા આવીને કહ્યું, મારા ભાઈને સાપ કરડ્યો છે. મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારવાને ઘેર લઈ જવાનો છે. તો ચાલો જલ્દી જઈએ. હજી તો યુદ્ધનું સંકટ ટાળીને આવ્યા નથી અને કકડીને ભૂખ લાગેલી, કારણ કે જમવાનું પડતું મૂકી અને રાજા યુદ્ધમાં ગયા હતા. આવી પાછી જમવાની કોશિશ કરે છે તો બેગમ, રાજાની પત્નીને બેગમ કહેવાય. તો બેગમ કહે છે કે ભાઈ ચલો જલ્દી ઉતાવળ રાખો. તો કે શું થયું? તો કે મારા ભાઈને સાપ કરડ્યો છે. મારા ભાઈને સાપ કરડ્યો છે. જે સાપ ઉતારે છે આપણે એને તેના ઘરે લઈ જવાનો છે, માટે તમે જલ્દી કરો. તો અહીં આપણને જો બે પ્રશ્નના જવાબ મળે છે કે શિરામણ, તમારા સ્વાધ્યાયની અભ્યાસની અંદર એક વાક્યના જવાબ છે એની વાત કરું છું. પ્રશ્ન નંબર 2, શિરામણ સમયે સેનાપતિ શા સમાચાર આપ્યા?
તો શા સમાચાર આપ્યા? તો કે બુલેન્દખંડનો રાજા પોતાનું સૈન્ય લઈ અને આપણી તરફ આવે છે. અને બેગમે બાદશાહને શા સમાચાર આપ્યા? તો બેગમે બાદશાહને શું સમાચાર આપ્યા? કે મારા ભાઈને સાપ કરડ્યો છે, ચલો સાપ ઉતારવા વાળાને ઘેર લઈ જઈએ. આગળ પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા, જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. સાળો એટલે સંબંધની અંદર તમને કેજીમાં ને એમ આવે છે કે મમ્મીને દાદી નાની કહેવાય, મમ્મીના પપ્પાને નાના કહેવાય, પપ્પાના પપ્પાને દાદી કહેવાય. એમ સાળો કોને કહેવાય? તો કે મમ્મીના એટલે કે તમારા પપ્પાને મમ્મીનો ભાઈ શું થાય? સાળો થાય. સાળો એટલે મામા. આપણી બાળકોની પરિભાષામાં કહીએ તો મામા. તો તમારા પપ્પાને એ સાળો કહેવાય અને તમારે એ મામા કહેવાય. તો અહીંયા રાજાનો સાળો જે છે તે મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાન દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. સાપ કરડવાથી તેમના શાળાનું શું થાય છે? મૃત્યુ થાય છે. મૃત્યુ થાય છે એટલે આપણે હિન્દુ સમાજમાં અગ્નિદાહ દઈએ છીએ, અગ્નિ સંસ્કાર કરીએ. પણ મોમેડિયનનો જે એમનું જે શું કહેવાય રીત રિવાજ છે એ પ્રમાણે એની મૈયત કાઢવામાં આવે છે. એટલે અહીંયા આપણને શબ્દ થશે મૈયત એટલે ઠાઠડી. જે મૃત વ્યક્તિ હોય છે ને જેને સુવડાવવામાં આવે એને શું કહેવાય? મૈયત કહેવાય, ઠાઠડી કહેવાય. એ ઠાઠડી રેડી કરે છે અને એને આપણા હિન્દુ સમાજમાં જોઈએ તો હિન્દુ સમાજની અંદર એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે મૃત્યુ પામેલ વ્યક્તિને. તો મુસલમાન અથવા તો અન્ય કોઈ એક બે જ્ઞાતિની અંદર એવું હોય છે કે એને દફનાવવામાં આવે છે. એટલે એ દફનાવવા માટે એને કબ્રસ્તાન લઈ જવામાં આવે છે. સરકારે એક જગ્યા નિમેલી છે જ્યાં તમે આ વિધિ અંતિમ ક્રિયા જે કરવાની હોય છે. તો એ અંતિમ ક્રિયા એટલે કે કબ્રસ્તાનમાં દાટવાની ક્રિયા જે છે તે ત્યાં લઈ જાય છે ને એ બધું પતાવતા શું થાય છે? સાંજ પડી જાય છે. એટલે મેં તમને હમણાં કીધું ને કે સવારના નાસ્તાને શું કહેવાય? શિરામણ. અને સાંજનું જમવાનું વાળું. એટલે એ બધું ક્રિયા પતાવતા સાંજ પડે છે અને વાળું કરવા બેઠા. એટલે વાળુંનો સમય થઈ જાય છે. પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એની થાળીમાં પડે છે. આ એક નવી નેગેટિવિટી કે જેવા રાજા જમવાનો પ્રયત્ન કરે છે તો ઉપરથી એક ગરોળી નીચે એમની થાળીમાં એમના થાળમાં ટપાક કરતી પડે છે. બાદશાહ બરાડી ઉઠ્યા. કેવો કમનસીબ દિવસ છે! બાદશાહે જોરથી બૂમ પાડી. બરાડી ઉઠવું એટલે મોટેથી અવાજ કરવો અથવા બૂમ પાડવી. મોટેથી બૂમ પાડીને કહે છે કે કેવો દુર્ભાગ્ય ભર્યો દિવસ છે આજે, કમનસીબ, દુર્ભાગ્ય ભર્યું. કમનસીબ દુર્ભાગ્ય ભર્યું. અને અહીં આપણને નવો શબ્દ મળે છે કે બરાડી ઉઠવું. મોટેથી બૂમ પાડવી, રાડ પાડવી. મોટેથી બૂમ પાડવી, રાડ પાડવી. રાજા રાડ પાડી ઉઠે છે. આ થાળી ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. એ કે આ ગરોળીવાળી થાળી લઈ જાઓ અને મારા માટે બીજી થાળી લઈ આવો. થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા. ઊંચે શ્વાસે એટલે ઉતાવળે. થાળી જેવી આવી એવા રાજા વિચાર કરવા માંડ્યા કે હવે કંઈક નવી મુસીબત આવે ને પહેલાં હું ફટફટ જમી લઉં. ઊંચે શ્વાસે ઉતાવળે ઝટ ઝટા ઝટ જમવા માંડ્યા.
જમતા જમતા તે લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. જમતા જમતા ગુસ્સો હજી ગયો નથી. લાલ પીળા થવું એટલે ગુસ્સે થવું. હજી ગુસ્સો ગયો નથી અને પેલા વહેમમાં એ ફટાફટ જમે છે અને સતત વહેમ એમના મગજમાં રમ્યા કરે છે, એટલે કે શંકા મગજમાંથી જતી નથી. તો અહીંયા આપણને બે મુહાવરે મળે છે. લાલ પીળા થવું ખૂબ ગુસ્સે થવું, અને બીજું છે વહેમ રમ્યા કરવો. એટલે સતત શંકા થવી અથવા સતત શંકા કરવી. હજી એમના મગજમાંથી પેલો વહેમ બહાર નીકળતો જ નથી. એ સતત શંકામાં જ રહે છે. એમણે હુકમ કર્યો, જાઓ પકડીને લાવો પેલા અપશુકનિયાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે. એટલો બધો ગુસ્સો વધી જાય છે બાદશાહનો, એટલા બધા લાલ પીળા થઈ જાય છે કે એ હુકમ દઈ દે છે કે જાઓ પેલો જે સવારમાં મને મોઢું દેખાડ્યું હતું ને એ વ્યક્તિને મારી સામે લઈ આવો ને કાલ સવારે એને ફાંસીએ ચડાવી દેવાનો છે. ત્યારથી કમનસીબી ઊભી થઈ છે, એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દો. કમનસીબી એટલે કમ ભાગ્ય અથવા તો. હવે તમારે આ લખાઈ ગયું હોય તો સ્ક્રીનશોટ પાડી આપણે ફેરબુકમાં લખવાનું રહેશે, કારણ કે સમાનાર્થી શબ્દ આમાંથી જ પૂછવામાં આવશે. ઓછા ભાગ્યવાળું, જેનું ભાગ્ય બહુ કામ ન કરતો હોય તેવો વ્યક્તિ, કમનસીબ. આપણે નથી કહેતા કે મારા નસીબ જ ખરાબ છે, મારી જોડે કંઈ સારું થતું જ નથી, કારણ કે તમે પોઝિટિવ વિચારતા જ નથી. સારું વિચારો તો તમારી સાથે સારું થાય, પણ આપણે નેગેટિવ જ લેવું છે. પછી ભાગ્યનો દોષ દે, મારા ભાગ્ય જ આવા ખરાબ છે, હું શું કરું. તો એવું આ કમનસીબ. તો કે પેલા કમનસીબનું મેં મોઢું જોયું છે, જેના નસીબ નથી હારા, એ વ્યક્તિનું મોઢું જોયું એટલે મારો દાડો બગડ્યો. સૈનિકોને કે જાઓ એને પકડી લાવો, અત્યારે ટેમ્પરરીને કેદમાં પૂરો અને સવાર પડતા જ એને શું કરવાનું, ફાંસીએ ચડાવી દો. આગળ સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડ્યો. રસ્તામાં એની પાછળ એની પત્ની અને એના છોકરા સગાવાલા તથા નાતીલા રો કકળ કરતા ચાલતા હતા. રો કકળ કરવી એટલે ખૂબ રડવું. જેવો સિપાહીને પકડ્યો વગર વાંકે, કંઈ જ કારણ નથી, તો સિપાહીએ જે બિચારા પેલા નોકરને પકડ્યો અને રસ્તામાં એની પાછળ એની વહુ હોય, એ ઘર બહાર લઈને બેઠો હોય, તો એની વહુ છે, એના નાના છોકરાઓ છે, એના સગાવાલા છે, એ વિચાર કરે છે કે એવો તો શું વાંક થઈ ગયો કે આને સીધી કાલે સવારે ફાંસીની સજા દઈ દીધી. માટે બધા ગભરાઈ અને એની પાછળ રોતા જાય છે. વચમાં બિરબલનું ઘર આવ્યું. રો કકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરી અને બધી હકીકત જાણી લીધી. નીકળે છે રોતા. સિપાઈ પાછળ પેલો ઝાડુવાળો અને પાછળ એના છોકરા. તો રસ્તામાં બિરબલનું ઘર આવે છે, વજીર જે છે તેનું. તો એ ઘર આવે છે એટલે એ વિચારે છે કે આટલો બધો રોવાનો ને આટલો બધો કકળવાનો અવાજ ક્યાંથી આવ્યો. એટલે એ બહાર નીકળે છે અને આખી હકીકત પેલો જે ઝાડુવાળો છે એને પૂછે છે કે તું મને પહેલેથી છેલ્લે સુધી સમજાય કે ખરેખર થયું છે શું. આગળ જોઈએ. એણે પેલા કમનસીબ માણસને બાજુમાં બોલાવી કાનમાં ધીમેથી કંઈ કહ્યું. બિરબલની વાત સમજી લઈ અને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. પેલો જે વ્યક્તિ હતો જેનું ભાગ્ય ખરાબ છે એ માણસને નજીક બોલાવ્યો અને એના કાનમાં ધીમેથી કહેવું, મતલબ કંઈક ગુપ્ત વાત કરી. કોણે? બિરબલે. કોને? ઝાડુવાળાના કાનમાં.
ધીમેથી એક વાત કરી કે ભાઈ બિરબલની વાત સમજી લઈ. એણે જે કંઈ ગુપ્ત વાત કરી એ પેલો ઝાડુવાળો સમજી ગયો કે મારે આવું કરવાનું છે, અને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ બાદશાહ જોડે ચાલ્યો ગયો. તો અહીં આપણને એક રૂઢિપ્રયોગ મળે છે. કાનમાં ધીમેથી કહેવું, એનો અર્થ થાય છે ગુપ્ત વાત કરવી. ગુપ્ત એટલે છાની, કે જેને જાહેરમાં કહેવાની નથી. એણે કાનમાં કીધું ને એણે એના સુધી સીમિત રાખ્યું, બીજા કોઈને જણાવી નહીં. આગળ, બીજી જ સવારે ફાંસી દેવા માટે માચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એને એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. જ્યારે કોઈ વ્યક્તિને ફાંસીએ ચડાવે છે ત્યારે એને પૂછવામાં આવે છે કે તમારી અંતિમ ઈચ્છા જણાવો. શક્ય હોય તો તે પૂર્ણ કરવાની કોશિશ કરવામાં આવે છે. અત્યારે હાલની તારીખમાં પણ જે લોકો ટેરરિસ્ટને એ ટાઈપના માણસો છે એમને જ્યારે ફાંસીની સજા ફરમાવવામાં આવે છે ત્યારે એમની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે. જનરલી એવી જ ઈચ્છા હોય કે જે પૂર્ણ થઈ શકે તેવી હોય. તો અહીંયા બાદશાહે પણ પેલાને કીધું કે એની છેલ્લી ઈચ્છા જાણો શું છે. એટલે ઓલાએ કીધું કે મારી છેલ્લી ઈચ્છા છે કે મારે બાદશાહને મળવું છે, મારે બાદશાહને જોવા છે ને મારે એમને મળવું છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. એટલે કે પહેલાંની ઈચ્છા પૂરી કરવા માટે બાદશાહ ત્યાં ગયા, અને સાથે સાથે બિરબલ પણ એમની સાથે હતો. બાદશાહે કહ્યું, અલે તારું અપશુકન્યાળ મોં મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. બાદશાહ ખીજાણા, હજી મગજમાંથી વેમ નીકળ્યો નથી, અને ઓલાને જે ઝાડુવાળો છે ને કહે છે કે ભાઈ કાલે મેં જે તારું મોઢું જોયું હતું એને કારણે મારો આખો દિવસ ખરાબ ગયો, એટલે જ તને ફાંસીની સજા કરી છે. તો કે એ બાબતનો મને એટલો ગુસ્સો આવ્યો કે એ માટે મેં તને આજે ફાંસીની સજા ફરમાવી દીધી, કારણ કે મારી જોડે આખો દિવસ ખરાબ ઘટના ઘટતી જ રહી, અને બાદશાહનો વહેમ શું થઈ ગયો, વધતો જ ગયો. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં પણ આપનું મોઢું જોયું હતું. રાજાની સામે ક્યારે પ્રજા માથું ઉચકતી નથી. રાજાનો નિર્ણય છે એ આખરી નિર્ણય હોય છે. તો રાજાએ મોતની સજા ફરમાઈ દીધી. તો કે તમે જે સજા આપી છે એના વિરુદ્ધ હું કંઈ નહીં બોલું, મને સજા મંજૂર છે. પણ બાદશાહ, જેમ તમે કાલે મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું. પહેલાં એ પ્રસ્થાપિત વાત કરી. એ વાત કોણે શીખવાડી હતી? બિરબલે શીખવાડી હતી. ગુપ્ત કાનમાં કરી હતી ને એ વાત. તો જેમ તમે મારું મોઢું જોયું એમ મેં પણ તમારું મોઢું જોયું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું અને સાંજે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? કેવી સરસ વાત કરી. જો એણે કીધું કે જેમ તમે મારું મોઢું જોયું એમ મેં પણ તમારું જોયું. તમે તો ખાલી જે હેરાન થયા છો, માનો કે બાદશાહ ચડાઈ કરવા આવ્યો હતી પાછો જતો રહ્યો, તમારા શાળાનું કામ બધું પતી ગયું, ગરોળી પડી હતી તો નવો થાળ આવી ગયો, પણ તમને ક્યાંય મરણ સુધી નથી તમે પહોંચી ગયા. પણ હું તો આજ મરણ સુધી પહોંચી ગયો. તમે મારું મોઢું જોયું, તમારી સાથે થોડું શુભ થયું, થોડું અશુભ થયું, પણ મારી સાથે તો સાવ અશુભ થયું. તો આપણા બેમાં અપશુકનિયાળ કોણ, હું કે તમે? એવો પ્રશ્ન કરે છે. કારણ કે આને તો એક તો કેદખાને પુરાવવું પડ્યું, બીજું કે સાંજે તો એને ફાંસીએ ચડાવી દેવાનો હતો, એટલે કે એને મૃત્યુ મળી જવાનું હતું. શા કારણે? બાદશાહનું મોઢું જોયું એટલે. તો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ મારે કોને ગણવા? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? જો તમે એવું માનો છો કે મારું મોઢું અપશુકનિયાળ છે ને તમે હેરાન થયા, તો તમારું મોઢું મારે કેવું ગણવું? તો હવે ન્યાયાધીશ જો સજા કરે, મને જો ફાંસીની સજા કરતા હોય
તો તમને એવી જ સેમ સજા મળવી જોઈએ, કારણ કે તમારું મોઢું જોઈને હું પણ ફાંસીએ ચડવામાં આવી ગયો છું. વાત સાંભળી અને બાદશાહ વિચારમાં પડી ગયા. બાજુમાં ઊભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. બધી યુક્તિ કોની છે? બિરબલની. એમને ખબર જ છે કે ઝાડુવાળાને શું જવાબ દેવાનો હતો, કારણ કે કોણે શીખવાડ્યું હતું? બિરબલે એને ગુપ્ત વાત કરી અને શીખવાડેલું હતું કે તારે આવો આવો જવાબ દેવાનો. આ બધું ચિત્ર નાટક ચાલે છે એટલે બિરબલને ખબર છે કે આપણું જ બોલેલું બધું આવે છે, એટલે મનમાં ને મનમાં હસવા લાગે છે. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. બાદશાહને તરત જ લેમ્પ ઉપડી ગયો, તરત લાઇટ થઈ કે આવો ટોટદાર જવાબ મને એક જ વ્યક્તિ આપી શકે, અથવા તો આવો કોયડો એક જ વ્યક્તિ ઉકેલી શકે. કોણ? બિરબલ. તરત જ વહેમ ગયો ને એમણે બિરબલને જણાવી પણ દીધું કે આ જવાબ તે તૈયાર કરાવેલો હતો ને આગળ, એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખી ને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને સરપાવ આપી માનભેર તેના ઘરે પહોંચાડી દો. એટલે કે શુકન અપશુકનના વહેમમાં બિચારાને મારાથી ફાંસી દેવાઈ જાત, તો કે જે થયું એ સારું થયું. મને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને હું વહેમમાંથી બહાર નીકળ્યો. હું મારી ભૂલ સ્વીકારું છું કે શુકન અપશુકનમાં માનશું નહીં, ભવિષ્યમાં પણ આવું ક્યારેય કોઈની જોડે કરશું નહીં. એટલે જે થયું તે સારું થયું. ચલો હવે આ જે સિપાઈ ઓલો ઝાડુવાળો છે એને સરપાવ એટલે ઇનામ. હવે ઇનામ એટલા માટે આપે છે કે એના અત્યાચાર સામે પેલા વ્યક્તિએ કોઈ પણ જાતનો વિરોધ કર્યો નહોતો. એ હસતા હસતા એનો જે ફાંસીની સજા આપતા હતા એ સ્વીકારવાનો હતો. એટલા માટે રાજા સ્વીકારે છે કે મારી જે ભૂલ હતી એ પેલો ખાલી ખોટો હેરાન થાત, એના માટે એને ઇનામ આપો અને એના ઘરે એને સહી સલામત પહોંચાડી દો, એટલે કે એને કેદમાંથી મુક્ત કરી દો. તો 2 પ્રશ્નના જવાબ હજી ટીક કરાવું છું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2, સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા? તો એનો જવાબ છે કે ટીક કરો. પહેલો, બીજો, ત્રીજો, ચોથા પેરેગ્રાફની અંદર બીજી લીટી કે સાંજ પડી વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા, ત્યાંથી લઈ અને બબડી ઉઠ્યા અને કમનસીબ સુધી. ક્વેશ્ચન નંબર 2 નો જવાબ છે. ત્રીજો પ્રશ્નનો જવાબ હજી એકવાર રિપીટ કરું છું. બીજા પ્રશ્નનો જવાબ સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયા, એનો જવાબ છે ચોથા પેરેગ્રાફની અંદર, એટલે કે પેજ નંબર 41 ઉપર ચોથા પેરેગ્રાફની અંદર બીજી લીટી, સાંજ પડીથી લઈ અને કમનસીબ દિવસ સુધી. એ બીજા પ્રશ્નનો જવાબ છે. ત્રીજા પ્રશ્નનો જવાબ રાજાના દર્શન કરતી વખતે ઝાડુવાળાએ શું કહ્યું? તો એની અંદર પેજ નંબર 43 ઉપર પહેલો પેરેગ્રાફ, એમાં છેલ્લે પહેલી લીટીની અંદર છેલ્લા 2 શબ્દ, ગઈકાલે સવારે જેમ આપણે મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું. તો આપણા 2માં વધારે કમનસીબ કોણ? એ ત્રીજા ક્વેશ્ચનનો જવાબ છે. ચોથો પ્રશ્ન કે અંતે રાજા એ પોતાનો ખોટો વહેમ શું કહીને દૂર કર્યો? તો એનો જવાબ છે 43 નંબરના પેજ ઉપર બીજો પેરેગ્રાફની અંદર ત્રીજી લીટી કે શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું, એને છોડી દો અને એને સરપાવ આપી એને માનભેર એટલે પૂરા સ્વમાન સાથે એને એના ઘરે પાછું મોકલી દો. આ થયા આપણા 4 મોટા ક્વેશ્ચન. એ સિવાય નાના પ્રશ્નના એક વાક્યના જવાબ મેં તમને ચર્ચા કરી હતી. હવે થોડા શબ્દ સમૂહ માટે છે એ આપણે જોઈ લઈ, એટલે આ પાઠની અંદર આવતી તમામ વસ્તુ 1-2 શબ્દ સમૂહ આપણે અગાઉ જોઈ લીધા છે, પણ છતાં
અહીંયા લખાવી જ દઉં કે સવારનો નાસ્તો હવે તમને બધાને આવડશે. સવારના નાસ્તાને શું કહેવાય? શું કહેવાય? શિરામણ. સવારનો નાસ્તો શિરામણ. ઝટપટ ઉકેલી ન શકે તેવા પ્રશ્નો એને શું કહેવાય? કોયડા. શું કહેવાય? કોયડા. કે આપણને એમ તરત વાક્ય સાંભળીને તરત જવાબ ન નીકળે, થોડું આપણે વિચારવું પડે, તો એને શું કહેવાય? કોયડા અથવા પહેલી. આગળનું કાળના જેવા મોં વાળું. આ પણ મેં તમને કહ્યું હતું. શું કહેવાય એને? કાળમુખું. આગળ મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવવું તે. મુસ્લિમ ધર્મ મુજબ ખાટમાં શબ ગોઠવવું તે. તો એને શું કહેવાય? એની પણ આપણે ચર્ચા કરી હતી કે હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર આપે છે, જ્યારે મોમેડિયન, ખ્રિશ્ચન એવા લોકોમાં શું આવે છે? તો એને મૈયત કહેવાય. આગળનું શાબાશી બદલ અપાતો પોશાક. શાબાશી બદલ અપાતો પોશાક એટલે ઇનામ. એને આપણે શું કહેવાય? છેલ્લે જ આવ્યું હતું, બાદશાહે શું આપ્યું? સરપાવ. સરપાવ. સરપાવ એટલે ઇનામ. તો સરસ મજાના શબ્દ સમૂહ, પછી સમાનાર્થી શબ્દ, સાથે સાથે રૂઢિપ્રયોગ જોયા, દરેક પ્રશ્નની ચર્ચા કરી. તો પાઠ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ અને પાઠમાં આવતી તમામ વસ્તુ આપણે આવરી લીધી છે. બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી ફેર બુકમાં લખવાના રહેશે. નવા ટોપિક સાથે નવા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.